નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડના જંગલમાં વિહાર કરતા 5 વનરાજોનો વિડીયો વાયરલ। 5 સિંહો એકી સાથે જોવા મળતા પ્રવાસીઓમાં પણ ઉત્સાહ। પોરબંદરની બાલુબા શાળાનું ધોરણ 10 અને 12નું ઝરહળતું પરિણામ। મધ્યમ વર્ગની દીકરીઓએ નિઃશુલ્ક શિક્ષણ મેળવી વગાડ્યો ડંકો। પોરબંદરના ગીર પંથકમાં પાણીના ભરાવાની સમસ્યાનો આવશે અંત। ₹1420 કરોડના ખર્ચે ફેઝ 2ની કામગીરીને મળી લીલી ઝંડી। પોરબંદર નજીકના દરિયામાં વિદેશી કન્ટેનર શિપના ક્રૂ મેમ્બરનું મોત। ફિલિપાઇન્સના ક્રૂ મેમ્બરનું મોત થતા મૃતદેહને પોરબંદર ખસેડાયો। પોરબંદર જિલ્લાના ભાણવડ નજીકના જંગલ વિસ્તારમાં જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓને એક સાથે 5 સિંહો જોવા મળ્યા હતા। આ પ્રકારની ઘટનામાં પ્રવાસીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાણવડ પંથકના જંગલ વિસ્તારમાં સફારી કરી રહેલા પ્રવાસીઓને અચાનક સિંહોનું એક ટોળું દેખાયું હતું। સિંહો તેમના કુદરતી આવાસમાં શાંતિથી વિરાહતા જોવા મળ્યા હતા। પ્રવાસીઓએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બડા ડુંગર અને ભાણવડ આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી છે। સ્થાનિક લોકો અને માલધારીઓને અહીં અવારનવાર સિંહો જોવા મળે છે। જો કે જંગલ સફારીમાં પ્રવાસીઓને એક સાથે 5 સિંહોના દર્શન થવા એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે। આ વિડીયો સામે આવ્યા બાદ વન્યજીવ પ્રેમીઓમાં આ અંગે ચર્ચા જોવા મળી રહી છે। વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ઘટનાથી આગામી સમયમાં આ વિસ્તારમાં જંગલ સફારી અને ઇકો ટુરિઝમના વિકાસની શક્યતાઓ વધી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું ધોરણ 10નું બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં મધ્યમ વર્ગની દીકરીઓએ નિઃશુલ્ક શિક્ષણ મેળવી પરીક્ષામાં ડંકો વગાડ્યો છે। પોરબંદર શહેરની મધ્યમાં આવેલી ભવ્ય, પ્રતિષ્ઠિત અને પોરબંદર જિલ્લાની સૌથી મોટી ગણાતી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે। આ સંસ્થામાં ધોરણ 1 થી 12માં આશરે 1150 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। અહીંની વિશેષતા એ છે કે આ શાળામાં મોટા ભાગે મધ્યમ પરિવારોમાંથી આવતી દીકરીઓ અભ્યાસ કરે છે અને તેમને અહીં તદ્દન નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। દીકરીઓને ઉચ્ચ ટકાવારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તેવા શાળા પરિવારના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં શાળાનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે, જેમાં ધોરણ 10માં શાળાની 5 વિદ્યાર્થીનીઓને A ગ્રેડ અને 7 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મારું નામ ચૌહાણ કાજલ દેવજીભાઈ છે। હું બાલુબા કન્યા વિદ્યાલય પોરબંદરમાં અભ્યાસ કરું છું। મેં મારો ધોરણ 9 અને 10નો સંપૂર્ણ અભ્યાસ બાલુબા કન્યા વિદ્યાલયમાં પૂર્ણ કર્યો છે। મને SSC બોર્ડમાં 95.16% આવ્યા છે અને 99.28 PR આવ્યા છે। એ મારા પરિવાર માટે, મારી શાળા માટે અને મારા માટે બહુ ગૌરવની વાત કહેવાય છે। મારા શિક્ષકો અને મારા આચાર્યશ્રી અને મારા વાલીઓ દ્વારા મને ખૂબ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, એટલે મને આટલી સફળતા મળી છે। એટલા માટે હું મારા બાલુબા કન્યા વિદ્યાલયના સંપૂર્ણ શિક્ષકો તથા મારા આચાર્યશ્રી અને મારા વાલીઓનો આભાર માનું છું। હું રોજ 3 વાગે ઉઠીને વાંચતી હતી। અંદાજે 8 થી 9 કલાક રોજનું વાંચવાનું, પ્રેક્ટિસ, વર્ક, મેથ્સના દાખલા ગણવાના, રોજનું રીડિંગ, એટલે મને આટલી સફળતા મળી છે। મારા પપ્પાએ મારી પાછળ ખર્ચો કરીને તો મને ક્લાસીસ રખાવ્યા। અમારી ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે મારા માટે ક્લાસીસ રખાવ્યા, મને પ્રોત્સાહન આપ્યું, મને માર્ગદર્શન આપ્યું। મારા વાલીઓ
મારા શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા મને સહકારથી આટલી મને સફળતા મળી છે, એટલે હું એનો હૃદયથી આભાર માનું છું. મારું ભવિષ્યમાં સપનું છે કે હું કોમર્સ રાખીને CA નું કંઈક કરું. મારું નામ અપરનાથી દયાબેન છે. મારી દીકરી બાલુબા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે 10માં A1 ગ્રેડ લઈ આવેલ છે. 95.66% આવેલ છે. બાલુબા કન્યા વિદ્યાર્થી, ટીચર, પ્રિન્સિપાલ અમારો બધાનો સહકાર હતો, તે બદલ આભાર. મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય વર્ષોથી દીકરીઓના શિક્ષણ માટે આગળ પડતું કાર્ય કરે છે. હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 અને 12માં અમારી દીકરીઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. એ બદલ શાળાની દીકરીઓની, શિક્ષકોની બધાને ખૂબ ખૂબ અભિનંદન તથા આ બાળકો આગળ વધે એવા સમગ્ર બાલુબા પરિવાર વતી, નવી એજ્યુકેશન સોસાયટી વતી, શાળાના વહીવટદાર વતી સૌની શુભેચ્છા. આભાર. હું સુનિલભાઈ પોપટાણી બાલુબા કન્યા વિદ્યાલયમાં એક મદદનીશ અંગ્રેજીના શિક્ષક છું. બાલુબા કન્યા વિદ્યાલયમાં હું 1992થી શિક્ષક તરીકેની સેવા બજાવી રહ્યો છું. હવે અને બાલુબા કન્યા વિદ્યાલય એટલે કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે અને એ કન્યા વિદ્યાલયમાં એક આપણે શિક્ષક તરીકે સેવા બજાવી એ બહુ ગૌરવની વાત છે. હવે આજે અમારા માટે એક બહુ આનંદનો દિવસ છે, એક ખુશીનો દિવસ છે. ચારે બાજુ ખુશી છવાઈ રહી છે. એનું કારણ એ છે કે ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12નું પરિણામ અમે શ્રેષ્ઠતમ લઈ આવી રહ્યા છીએ. દર વર્ષે જે અમારો ઇતિહાસ છે કે સારું પરિણામ લઈ આવવું એને જાળવી તો રાખીએ છીએ, પણ એથી પણ વધુ ને વધુ સારું પરિણામ લઈ આવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના માટે જવાબદાર જો કોઈ હોય તો અમારા શિક્ષકો છે. અમારા શિક્ષકો છે એ તમારે બીજી શાળાઓ કરતા હાઈલી ક્વોલિફાઈડ છે, એકદમ અનુભવી છે અને સ્કિલફુલ છે. કયા વિદ્યાર્થી પાસેથી કેવું કામ લેવું અને એને એક ઓર્ગેનાઇઝડ પ્લાનિંગ કરવું અને એની પાસેથી સરસમાં સરસ પરિણામ લઈ આવવું એવા અમારા બધા જ શિક્ષકો છે. બહુ કર્મનિષ્ઠ છે. પોતાના માટે કર્મ એ જ સેવા છે, બીજું એ કશું માનતા નથી. અને સતત વિદ્યાર્થીનીઓના જે પ્રોગ્રેસ છે, એનો જે વિકાસ છે, એમાં જ હંમેશા સતત બિઝી રહે છે. અને અમારા આચાર્ય શ્રી રાજશ્રીબેન સિસોદિયા એમનું પણ અમને ખૂબ જ સરસ પ્રેરણા મળી રહી છે. એને જોઈ અને ખરેખર બધા જ શિક્ષકો કામ કરી રહ્યા છે. એને જે અમને આપેલું માર્ગદર્શન છે એ અમે એનું અક્ષરશઃ શિક્ષકો પાલન કરી અને શાળાનું ઉજ્જવળ પરિણામ લઈ આવી રહ્યા છે. અને બાલુબા કન્યા વિદ્યાલય, હું તમને એની એક આ વખતની જ 5 દિવસ પહેલાની જ જો હું તમને વાત કરું કે પહેલે દિવસે ધોરણ 8માં પરિણામ આવ્યું, તે જ દિવસે અમારા શાળાની અંદર 224 અમે એડમિશન મેળવી શક્યા છીએ. એટલા માટે અમારી શાળા જે છે એ એક ધમધમતી શાળા છે. તમે અહીંયા આવો એટલે બાળકોને પણ એક શિક્ષણમય વાતાવરણ મળશે. અને અમારી અંદરની જે શાળાની જે ફેસિલિટીઝ છે, જો હું તમને એમ વાત કરું તો અમારો સરસ મજાનો કોમ્પ્યુટર લેબ છે કે જેની અંદર અસંખ્ય બાળકો બેસી અને કોમ્પ્યુટર શીખી શકે છે. અને આઈટીની અંદર આવી રીતના છે. અને બ્યુટીની અંદર પણ એક સરસ મજાનો બ્યુટી પાર્લરનો એક હોલ તૈયાર કરેલો છે કે જેની અંદર બાળકોને એમાં રસ હોય તો એ પણ એ સ્કિલ પોતે ડેવલપ કરી શકે છે. NSS, NCC જેવી બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે કે જે બાળકોનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ છે એને શક્ય બનાવે છે. ખેલ મહાકુંભ હોય કે કોઈ પણ જાતની સ્પર્ધા હોય તો એમાં પણ બાલુબાની વિદ્યાર્થીની બહેનો અગ્રતમ હોય છે અને હોય જ છે. તો આવી સરસ મજાની બાલુબા કન્યા વિદ્યાલય કે જેની અંદર બાળકોનું સર્વત્ર ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય છે અને બાળકો પણ અહીંયા હસી
ખુશીથી આવે છે અને છેલ્લે સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીને સારામાં સારું પરિણામ લઈ આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. શાળાની 5 દીકરીઓએ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી અને સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ચૌહાણ કાજલ દેવજીને 99.24 PR સાથે ગણિતમાં 100, સામાજિક વિજ્ઞાનમાં 100, મોતીવરસ હસ્તી પ્રધાનને 99.77 PR સાથે ગણિતમાં 98, સામાજિક વિજ્ઞાનમાં 94, અપારનાથી માહી યોગેશગીરીને 98.38 PR સાથે ગણિતમાં 99, વિજ્ઞાનમાં 100, કોરિયા તેજસ્વી કિશોરને 97.63 PR સાથે ગણિતમાં 99, વિજ્ઞાનમાં 99 અને પરમાર દિશાને ભાને 96.66 PR સાથે ગણિતમાં 100, વિજ્ઞાનમાં 99 માર્ક્સ મેળવ્યા છે. આ એક ગ્રાન્ટેડ શાળા હોવાથી શાળાઓ તમામ સ્ટાફ ખૂબ જ ઉચ્ચ લાયકાત ધરાવતો અને વિષય નિષ્ણાંત છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને દરેક વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં અદ્યતન લેબોરેટરી, સમૃદ્ધ લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ અને બ્યુટી પાર્લર લેબનો સમાવેશ થાય છે. શાળાના શિક્ષણની ગુણવત્તાનો સૌથી મોટો પુરાવો એ છે કે શાળામાં ભણાવતા શિક્ષકોના પોતાના બાળકો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે, જે શાળાના શૈક્ષણિક સ્તર અને સુરક્ષિત વાતાવરણની સાબિતી આપે છે. મધ્યમ વર્ગની દીકરીઓને મફત અને શ્રેષ્ઠ શિક્ષણ આપી અને તેમની કારકિર્દી ઘડવા બદલ સમગ્ર પોરબંદરવાસીઓ, શાળા પરિવાર અને ઉત્તીર્ણ થયેલી તમામ દીકરીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગ તેમજ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ માસનો પગાર હજુ સુધી થયો નથી, જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા 275 આરોગ્ય કર્મીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટકી પડ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તેમજ આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં NHM હેઠળ ફરજ બજાવતા જિલ્લાના 275 જેટલા આરોગ્ય કર્મીઓ છેલ્લા 2 માસથી પગાર વગર કામ કરી રહ્યા છે. આટલું જ નહીં, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાયાની કામગીરી કરતી 400 જેટલી આશા વર્કર બહેનોનું પણ 2 માસનું ઇન્સેન્ટિવ અટકી પડતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પગાર ન થવાને કારણે મધ્યમ અને ઓછી આવક ધરાવતા આરોગ્ય કર્મચારીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને આશા વર્કર બહેનો કે જેઓ માત્ર ઇન્સેન્ટિવ પર નિર્ભર હોય છે, તેઓ માટે 2 માસથી કોઈ રકમ ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આગામી દિવસોમાં ગ્રાન્ટ આવીએ પગાર ચૂકવી દેવા જણાવ્યું હતું. ગ્રાન્ટ ફાળવણીની સિસ્ટમ બદલતા આ સમસ્યા ઊભી થઈ હોવાનું પણ જણાવ્યું હતું. હાલ આપણે NHMના પગાર માટે NHMની જે ગ્રાન્ટ આવતી હતી તેનો પેમેન્ટ મોડ ચેન્જ થયો છે. SNS ફર્સ્ટ મોડમાં આપણે પેમેન્ટ ચાલુ થયું છે, તેને લીધે અત્યારે ગ્રાન્ટના ઇસ્યુને લીધે માર્ચ અને એપ્રિલ માસના પગાર બાકી હતા, જે પૈકી ઓર્ડર હાલ જ 1-2 દિવસમાં આવી ગયો છે અને નજીકના ભવિષ્યમાં તે તમામ 275 જેટલા કર્મચારીઓ NHMમાં કામ કરે છે તે બધાના પગાર નજીકના ભવિષ્યમાં થઈ જશે. પોરબંદરના આરોગ્ય વિભાગ તેમજ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ અને આશા વર્કર બહેનોને પગાર ઇન્સેન્ટિવ પેટે દર મહિને ₹1 કરોડ જેવી રકમ ચૂકવવામાં આવે છે, ત્યારે 2 માસના ₹2 કરોડ જેવી રકમ આરોગ્ય કર્મીઓને ચૂકવવામાં આવી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગૃહ વિભાગ દ્વારા બિનહથિયારી PIની બદલી કરવામાં આવી છે, જેમાં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PIની SEBમાં બદલી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 14 જેટલા બિનહથિયારી PIની SEBમાં બદલી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર શહેરમાં મહત્વનું પોલીસ સ્ટેશન ગણાતા એવા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા RC કાનમિયાની પણ SEBમાં બદલી કરવામાં આવી છે. આ PI દ્વારા પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા, તેમજ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા બદલ બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં 4 થી 23 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન કુલ 2416 ફોર્મ સબમિટ થયા હતા, જેમાંથી 515 બાળકોને પ્રવેશ મળ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1 માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પોરબંદરમાં 4 થી 23 એપ્રિલ સુધી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 2416 ફોર્મ સબમિટ થયા હતા. આ ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન 588 ફોર્મ રદ થયા છે અને 1628 ફોર્મ મંજૂર થયા છે. ત્યારે 4 મેના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 515 વિદ્યાર્થીઓ એડમિશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. આપણી પાસે 100 જેટલા આરટીઆઈમાં ફોર્મ ભરાયા હતા. એમાં આપણી જિલ્લામાં ઇન્ટેકમાં 515 જે સંખ્યા હતી એ પ્રમાણે 515નું સિલેક્શન થઈ ગયું છે અને બાળકોને જે તે શાળા મળી છે એમને આરટીઈમાં જે મંજૂર કરી છે એમના જે ક્રાઇટેરિયા મુજબ એ બાળકો પ્રવેશ લઈ લેશે. એટલે પછી ઉઘડતા સત્રે અમારી પાસે ડેટા આવી જશે કે કેટલા બાળકોએ પ્રવેશ લીધો છે, કેટલાએ નથી લીધો, એ પ્રમાણે ડેટા મળી જશે. પણ ટૂંકમાં અમારી જેટલી જગ્યા હતી એટલાનું ઇન્ટેક મંજૂર થઈને આવી ગયું છે. હાલ જિલ્લામાં આરટીઈ હેઠળ તમામ સીટ પર પ્રથમ રાઉન્ડે એડમિશન આપી દેવામાં આવ્યા છે, તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં આરટીઈ હેઠળ એડમિશનની સીટમાં પણ ઘટાડો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પણ ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં 7 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. ત્યારે શાળાના શિક્ષકોએ આ વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી હતી. પોરબંદર શહેરની મધ્યમાં આવેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12માં પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સંસ્થામાં ધોરણ 1 થી 12માં આશરે 1150 જેટલી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિશેષતા એ છે કે આ શાળામાં મોટા ભાગે મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીઓ અભ્યાસ કરે છે અને તેમને અહીં તદ્દન નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. દીકરીઓને ઉચ્ચ ટકાવારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તેવા શાળા પરિવારના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં શાળાનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે. ધોરણ 12માં પણ 7 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ મેળવી અને શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, જેમાં કાણકિયા દ્રષ્ટિ, ડાભી નિધિ, ગુઠાણિયા વિધિ, દલ કુદશિયા, ભાલ્યા શીતલ, રાઠોડ જસ્મિતા અને પરમાર દિયાનો સમાવેશ થાય છે. મારું નામ ભાલિયા શીતલ અશોકભાઈ છે. હું મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. આજે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે. મને HSC બોર્ડ પરીક્ષામાં 94.45 PR આવ્યા છે, જેના માટે હું મારા માતા પિતા, શિક્ષકો અને આચાર્યનો ખૂબ આભાર માનીશ. અમને આચાર્યશ્રી દ્વારા વર્ષ દરમિયાન પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કારણે મારું આટલું સારું પરિણામ આવ્યું છે. અમારી શાળામાં ધોરણ 12નું 91% પરિણામ આવ્યું છે, જે અમારી શાળા માટે ગૌરવની વાત છે. આભાર. નમસ્તે, મારું નામ કોઠાણીયા વિધિ દિલીપભાઈ છે. મેં ધોરણ 11 અને 12નો આર્ટ્સમાં બાલુબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. મને HSC બોર્ડમાં 96 PR અને 88% આવેલા છે. મને મારા વાલીઓ, શિક્ષકો અને આચાર્યનો પૂરતો સપોર્ટ હતો અને હું જ્યારે 12મું સ્ટાર્ટ નહોતું થયું એ 11માના વેકેશનથી જ મેં વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું અને દરરોજના 6 કલાક વાંચતી અને વાલીઓ અને શિક્ષકોના સપોર્ટથી જ હું આજે એટલી સફળતા મેળવી શકી છું. એ બધાનો મને ખૂબ જ આભાર. 12મા પછી હું BA કરવા માંગુ છું અને UPSC ક્લિયર કરીને IPS બનવા માંગુ છું. મારું નામ હરેશભાઈ ડાંગર છે. હું બાલુબા કન્યા વિદ્યાલયમાં હાયર સેકન્ડરી વિભાગમાં ઇંગ્લિશ ટીચર તરીકે ફરજ બજાવું છું. અમારી સ્કૂલમાં 9 થી 12માં લગભગ 1100 થી 1150ની સંખ્યા છે. આ વર્ષે 300 વિદ્યાર્થી ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી હતી અને ધોરણ 12માં 245 જેટલી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
આમાંથી ધોરણ 12માં અમારી સ્કૂલનું 91% જેવું રિઝલ્ટ આવ્યું છે અને ધોરણ 10નું પણ ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. ધોરણ 10ની અંદર A1 ગ્રેડમાં અમારી સ્કૂલની 5 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓની આવી છે, જેનો અમને ગર્વ છે. ખાસ કરીને અમારી સ્કૂલ એટલે ગ્રાન્ટેડ સ્કૂલ. હવે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર મોટા ભાગે જે નબળો વર્ગ હોય, મજૂર વર્ગ હોય, એની વિદ્યાર્થીનીઓ આવતી હોય છે અને આ વિદ્યાર્થીઓનું ટેલેન્ટ જે છે, એની જે શક્તિ છે, એની અંદર જે સુસુપ્ત શક્તિ સમાયેલી છે, એને બહાર લાવી અને અમે એ સ્ટુડન્ટને A1 અને A2 ગ્રેડ સુધી પહોંચાડીએ છીએ. ખાસ કરીને અમારી સ્કૂલની અંદર ગ્રાન્ટેડ સ્કૂલ હોવાને કારણે તમામ સ્ટાફ ક્વોલિફાઈડ સ્ટાફ હોય છે અને સ્પેસિફિકલી દરેક વિષયના સ્પેશિયલ ટીચર હોય છે. જેમ કે ઇંગ્લિશ તો અંગ્રેજીના સ્પેશિયલ ટીચર, ગણિતના સ્પેશિયલ ટીચર, વિજ્ઞાનના, અકાઉન્ટના દરેક વિષયના સ્પેશિયલ ટીચર હોય છે, જેનાથી વિદ્યાર્થીઓને પ્રોપર અને ખૂબ જ ઊંડાણપૂર્વક એ વિષયનો અભ્યાસ મળે છે. આ સિવાય અમારી સ્કૂલની ફેસિલિટીની વાત કરીએ તો અદ્યતન લેબોરેટરી છે, અદ્યતન લાઇબ્રેરી છે, ત્યાર પછી AC કોમ્પ્યુટર લેબ છે. આ સિવાય અમારી સ્કૂલમાં જે વોકેશનલ કોર્સ ચાલે છે તો એના માટે અદ્યતન બ્યુટી પાર્લર માટેની લાઇબ્રેરી છે. ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓમાં પણ અમારી વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે. ખેલ મહાકુંભની અંદર પણ આ વર્ષે અમારી વિદ્યાર્થીને 1.5 થી 2 લાખ રૂપિયા જેવું ઇનામ પ્રાપ્ત કર્યું છે. એટલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. ખાલી શિક્ષણ નહીં પણ દરેક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીને જે પ્રવૃત્તિમાં રસ હોય, સાયન્સમાં રસ છે તો એ સાયન્સ ક્ષેત્રે આગળ આવે છે, કોઈ ગીત સંગીત આર્ટ્સમાં રસ છે તો એમાં આગળ આવે છે, કોમ્પ્યુટર ક્ષેત્રમાં જો રસ છે તો એ પણ એમાં આગળ આવે છે. એટલે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને સારામાં સારું અને શ્રેષ્ઠ શિક્ષણ અહીંયા મળી રહે છે. અને શહેરની મધ્યે અને ખાસ કરીને તો દીકરીઓ માટેની સ્કૂલ હોય એટલે દીકરીઓની સલામતી આ સ્કૂલમાં ખાસ અને શિસ્ત અને શ્રેષ્ઠ શિક્ષણ માટે અમારી સ્કૂલ છે એ ખૂબ સારું કામ કરે છે. થેન્ક યુ. આ એક ગ્રાન્ટેડ શાળા હોવાથી શાળાનો તમામ સ્ટાફ ખૂબ જ ઉચ્ચ લાયકાત ધરાવતો અને વિષય નિષ્ણાંત છે, જેના કારણે વિદ્યાર્થીઓને દરેક વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેડ પંથકમાં સપાટ અને છીછરો વિસ્તાર હોવાથી મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે ગુજરાત સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે, જેમાં બીજા તબક્કાની કામગીરી આગળ વધી છે. સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનું ઘેડ તરીકે ઓળખાતો આ પ્રદેશ કુદરતી રીતે નદીઓના સંગમ અને દરિયાના મિલનનું સ્થાન છે, પરંતુ વર્ષોથી આશીર્વાદ અહીંના લોકો માટે આફત સાબિત થાય છે. ભાદર, ઓજત, મધુવંતી અને મિરસાર જેવી નદીઓ જ્યારે પૂરના પાણી લાવે છે, ત્યારે આ સપાટ અને છીછરો વિસ્તાર મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ચોમાસાના 4-5 મહિના અહીંના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે. જાણે દરિયાની વચ્ચે નાના નાના ટાપુઓ ન હોય તેવી અનુભૂતિ થાય છે. આ માત્ર ભૌગોલિક સમસ્યા નથી, પણ હજારો પરિવારોની રોજીરોટી અને જીવન મરણનો પ્રશ્ન છે. ખેડૂતો પોતાની કિંમતી જમીન હોવા છતાં ચોમાસું પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં મોડું થતાં તેમનો આખા વર્ષનો શ્રમ એળે જાય છે. આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે ગુજરાત સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત સ્થાનિક ધારાસભ્યો તેમજ આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે થકી મૂળ સમસ્યાઓનો કાયમી નિકાલ આવશે, જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે. નમસ્તે, કાર્યપાલક ઇજનેર સારંગપુર વિભાગ પોરબંદર. અત્યારે પોરબંદર જિલ્લામાં સોરઠી અને બરડા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને દરિયામાં કાઢવા માટે વધારે સમય લાગે છે, જેના કારણે નુકસાની થાય છે. એ નુકસાની ઓછી થાય અને પાણી વહેલું નીકળી જાય તે માટે ખેડ વિસ્તારમાં કામોનું આયોજન કરેલ છે, જેમાં નદી, તળાવ,
કેનાલો વોકડા જેને ડિસિલ્ટિંગ અને શક્ય એટલા પહોળા કરવાનું આયોજન છે, જેનાથી પાણી સમયસર અને વહેલું નીકળી જાય તો નુકસાની સામાન્ય સંજોગોમાં ના થાય. તે માટે ફેઝ 1, 2 અને 3 એમ 3 તબક્કામાં આયોજન કરેલ છે, જેમાંથી ફેઝ 1 હેઠળના કામો પ્રગતિ હેઠળ છે. ટોટલ 120 કરોડ જેવા 14 કામો છે, જે કામો આ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. ખેડ વિસ્તારના ફેઝ 2 હેઠળના કામો માટે અંદાજિત 1418 કરોડની વહીવટી મંજૂરી મળેલ છે, જેમાં હવે વિગતવાર તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં પ્રથમ તબક્કામાં ફેઝ 1 કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. અંદાજે 120 કરોડ રૂપિયાના ખર્ચે 14 જેટલા મહત્વના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાં નદીઓ, તળાવો અને કેનાલોમાંથી વર્ષોથી જમા થયેલ કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. જળાશયો અને વહેણોને વધુ પહોળા કરવામાં આવી રહ્યા છે, જેથી પૂરના પાણી રોકવાને બદલે ઝડપથી દરિયામાં વહી જાય. સરકારનું લક્ષ્ય એ છે કે આ કામો આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય, જેથી આ વર્ષે પૂરની અસર નહિવત જોવા મળે. આ ઉપરાંત આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો એટલે કે ફેઝ 2 માટે પણ પોરબંદર જિલ્લામાં આશરે 1420 કરોડ રૂપિયાની માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે. હવે તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે. આ તબક્કામાં નદીઓમાં રેમોડેલિંગ, ઇન્ટરલિંકિંગ અને પૂર સંરક્ષણની દિવાલો જેવા મોટા કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટથી માત્ર પાણીના નિકાલની સમસ્યા જ નહીં ઉકેલે, પરંતુ દરિયાના ખારા પાણીને જમીનમાં પ્રવેશતા અટકાવવા માટે બાંધવામાં આવતા બંધારણને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થતા આ યજ્ઞ યોજાયો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલ રાજ્યોની ચૂંટણીઓ પૈકી બંગાળ અને આસામ તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના એટલે કે હિન્દુત્વના થયેલા ભવ્ય વિજય માટે મહાદેવ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ યજ્ઞ યોજાયો હતો અને આ વિજયથી હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ ભારતનું મક્કમ પ્રયાણ થાય તેવી પ્રાર્થના પણ કરાઈ હતી. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શન અને આહુતિ હોમવાનો લાભ લીધો હતો. આ સાથે આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટ મહેન્દ્રસિંહ ચાવડા, લખન મોઢવાડિયા, આશાબેન કિશોર અને નીમુબેન પાંડાવદરાનું સોસાયટીના રહેવાસીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની MEM શાળાનું ₹10 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહ્યું છે, જેમાં જૂના અને જર્જરિત બિલ્ડિંગને દૂર કરી નવા બાંધકામની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને શાળાના નવા સંકુલનો લાભ મળશે. પોરબંદરના મધદરિયે એક શિપ પસાર થઈ રહી હતી, ત્યારે કન્ટેનર શિપના ક્રૂ મેમ્બરનું મોત થયું હોવાની ઘટના બની હતી, જેમાં તેમના મૃતદેહને PM માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સનો રહેવાસી રેક્સ એન્થોની ઓબ્નામિયા નામનો ક્રૂ મેમ્બર એક કન્ટેનર શિપમાં સિંગાપુરથી અરબ કન્ટ્રી તરફ જઈ રહ્યો હતો, ત્યારે અરબી સમુદ્રમાં પોરબંદરથી 250 નોટિકલ માઇલ દૂર આ શિપ હતી. ત્યારે આ ક્રૂ મેમ્બર કેબિનમાં બેભાન થઈ ગયો હતો, જેમાં કોસ્ટગાર્ડની મદદ લઈ તેને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડચ ગામે એક આધેડ મહિલા પર હુમલો કરી તેના જેઠે જ માર મારી ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. તાંત્રિક વિધિ કરી હોવાની શંકા રાખી આ ઘટના બની હોવાથી અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડચ ગામે રહેતા જાંજીબેન ભીખાભાઈ કડચા નામના આધેડ મહિલા ગત તારીખ 29/4ના રોજ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના કૌટુંબિક જેઠ એભા જોધા કડચા ઘરની બહાર આવ્યો હતો અને ગાળો કાઢી આ મહિલા પર તાંત્રિક વિધિ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને ઉશ્કેરાઈ જઈ ફળિયામાં પડેલ ઘોડિયાનો પાયો લઈ મહિલાને માર માર્યો હતો
આ દરમિયાન દીકરાની પત્ની લીરીબેન વચ્ચે પડતા તેને પણ મારવા દોડતા તે ઘરમાં જતી રહી હતી. બાદમાં એ ભાઈ આ મહિલાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે એભા જોતા કરછા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માધવપુર પોલીસ ચલાવી રહી છે. મહિલા 6 દિવસ સુધી સારવાર માટે દાખલ હતા. મહિલાને લોહી નીકળવા લાગતા પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાને શરીરે ટાંકાઓ લીધા હતા તેમજ ફ્રેક્ચર થયું હતું. મહિલાને 6 દિવસ સુધી સારવારમાં દાખલ રાખેલ હતી. બાદમાં રજા આપતા આ મહિલા તેમની વહુ લીરીબેનના માવતરે ગયા હતા. માથાના ભાગે દુખાવો થતા ફરી સરકારી હોસ્પિટલ ખંભાળિયા ખાતે દાખલ કર્યા હતા. નેબુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ગોઢાણા ગામ નજીકથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ સ્ટેશનના PSI RA ઝાલા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામ બાજુથી પોરબંદર તાલુકાના નાકા ગોઢાણા ગામ બાજુ એક કાર આવી રહી છે અને તેમાં વિદેશી દારૂ ભરેલ છે, જેથી બગવદર પોલીસ ગોઢાણા ગામ નજીક વોચમાં હતા. તે દરમિયાન આ કાર નીકળી હતી ત્યારે પોલીસે તેનો પીછો કરતા કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવી ગોઢાણા ગામ નજીકના તળાવ પાસે આ કાર રેઢી મૂકી નાસી ગયો હતો. ત્યારે પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલોના બોક્સ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા આ કાર રાણાવાવના બાલુભાઈ નાથાભાઈ કુડિયારતર નામના શખ્સની હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે 173 જેટલી વિદેશી દારૂની બોટલ તથા કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસે ભાણવડ પંથકના પાસ્તરડી ગામના જયેશ ટપુભાઈ મોરી અને વિંજરાણા ગામના દેસુર દેવાભાઈ રબારી સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના મફતિયાપરા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે 3 મહિલા સહિત 5 જેટલા જુગારોને ઝડપી લીધા હતા અને ₹32,500ની રોકડ રકમ કબજે કરી હતી. રાણાવાવ પોલીસને બાતમી મળી હતી કે રાણાવાવના મફતિયાપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં જુગારધામ ચાલે છે. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારની મોજ માણી રહેલા નાથા વેજાણંદ બોખીરિયા, ભરત રાણા ગોઢાણિયા, જમનાબેન ગોહેલ, કાંતાબેન કોટિયા અને સંતુકબેન કુછડિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ ₹32,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના મારુતિનગર 4 રસ્તાથી ચાંડેશ્વર મંદિર તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા નવાપરા શ્રીરામ સોસાયટીમાં રહેતા હરેન્દ્રપુરી સંજયપુરી નામના શખ્સને વિદેશી દારૂના નાના ચપટા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નરસણ ટેકરી રેલવે ફાટક નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જુનાળા વિસ્તારના ભાલિયા ભવન નજીક રહેતા ઉત્તમ નારણભાઈ ભાલિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાણવડના જંગલમાં વિહાર કરતા 5 વનરાજોનો વિડીયો વાયરલ. 5 સિંહો એકી સાથે જોવા મળતા પ્રવાસીઓમાં પણ ઉત્સાહ. પોરબંદરની બાલુબા શાળાનું ધોરણ 10 અને 12નું ઝરહળતું પરિણામ. મધ્યમ વર્ગની દીકરીઓએ નિઃશુલ્ક શિક્ષણ મેળવી વગાડ્યો ડંકો. પોરબંદરના ગીર પંથકમાં પાણીના ભરાવાની સમસ્યાનો આવશે અંત. ₹1,420 કરોડના ખર્ચે ફેઝ 2ની કામગીરીને મળી લીલી ઝંડી. પોરબંદર નજીકના દરિયામાં વિદેશી કન્ટેનર શિપના ક્રૂ મેમ્બરનું મોત. ફિલિપાઇન્સના ક્રૂ મેમ્બરનું મોત થતા મૃતદેહને પોરબંદર ખસેડાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.